સુરતમાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનને વિરોધનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે આજે સુરત જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા. ખેડૂતોએ કહ્યું કે વીજ પરિવહન માટે ટાવર લાઇન બાંધવામાં આવે છે. હાલમાં અમારા વિસ્તારમાં ખાવડાથી નવસારી 765 કેવીની વીજ પરિવહન લાઇન નાખવા માટે ટાવરો બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં વીજ પરિવહન કરવા માટેના હાલના કાયદાઓના સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહેલ છે, તેમજ કાયદાઓનું ખોટું અર્થઘટન થઈને ખેડૂતોને રંજાડવામાં આવી રહેલ છે, જેને લઈને ખેડૂતો વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉત્પન્ન થયેલ છે. વીજ ટાવર લાઇન નાખવા માટે વીજ કંપની અને વીજ પરિવહન કરતી કંપનીઓ દ્વારા અંગ્રેજોના સમયમાં 1885ના ટેલિગ્રાફિક એક્ટ હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવે છે, જેને કારણે ખેડૂતોને તેમજ પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થઈ રહેલ છે. એ સંજોગોમાં 1885ના ટેલિગ્રાફિક કાયદાને નાબૂદ કરી પર્યાવરણ અને ખેડૂતોને લાભકારક કાયદો બનાવવા માટે વિનંતી છે. ભારત સરકાર દ્વારા સ્થાપિત 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટનું ખોટું અર્થઘટન કરી વીજ પરિવહન લાઇન જઈ રહી છે. કંપનીઓ ખોટી રીતે ખેડૂતોના ખેતરમાં દાખલ થઈ કોઈપણ જાતની નોટિસ કે વળતર ચૂકવ્યા સિવાય ટાવરો બાંધવાની કામગીરી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના મેળાપીંપળા કરી રહેલ છે, જેની તલસ્પર્શી તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા અંગે કાર્યવાહી કરવા ઉપરાંત 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં પર્યાવરણ અને ખેડૂતોને લાભ થાય તેવા ફેરફાર કરવા વિનંતી છે. પરિમલ પટેલે કહ્યું છે કે પાવર ગ્રીડના અધિકારીઓ SOPના વિરુદ્ધ જઈને કામ કરી રહ્યા છે, જેથી અમે આખા જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે. વળતર બાબા આદમ જમાનાનું આપે છે, જેથી નવા કાયદા પ્રમાણે વળતર આપવામાં આવે તેવી રજૂઆત કરી છે. જિલ્લા કલેક્ટરે પોતાના પ્રયાસ કરવાનું કહ્યું છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો ઉપર કોર્ટમાં પણ જઈશું. દક્ષિણ ગુજરાતમાંથી પાવર ગ્રીડની 765 કેવી લાઈન પસાર થાય છે, એ માટે ખેડૂતોને વગર નોટિસે જે લાઈન નાખવાની કામગીરી કરે છે, એને લઈને અમે કલેક્ટરશ્રીને આજે એક રજૂઆત કરવા આવ્યા છે કે જ્યાં સુધી વળતરની વાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ ન કરે એવી અમે રજૂઆત કરી છે. અને આ જે અમે રૂટ મેપની માંગણી કરી છે, ખરેખર જે ખેડૂતોની લાઈન જાય છે એને રૂટ મેપ આપવો જોઈએ, પરંતુ આ લોકો રૂટ મેપ આપતા નથી અને કલેક્ટરશ્રીને આ અમારે રજૂઆત કરવા આવ્યા હતા. અમે ખેડૂતોને કઈ પ્રકારે નુકસાન જઈ રહ્યું છે આ પ્રોજેક્ટ લઈને? ખેડૂતો આ 765 જે કેવી લાઈન છે એ અત્યારની મહાકાય અને મોટી લાઈન છે. આ લાઈનથી લગભગ ખેડૂતોને એક જમીન પોતાની ચાલી જશે અને એના બદલામાં નજીક વળતર આપે છે, એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે. આવનારા દિવસોમાં કેવી લડાઈ રહેશે તમારી? જો અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમને ન્યાય મળવો જોઈએ, નહીં ન્યાય મળે તો અમે હાઈકોર્ટમાં અમારે જનાર છે.